તો ફ્રેન્ડ્સ 10:30 થયા છે અને મેં તો નાસ્તો કરી લીધો છે. ઉમેશ પપ્પા હવે નાસ્તો કરે છે. ઉમેશ પપ્પા જય સ્વામિનારાયણ. નાસ્તો થઈ ગયો? તો અરે મેં તે કર્યું ચા ગાંઠિયા અને ભાખરી ને ભૂંગળા. તો બ્લોગ સ્ટાર્ટ થાય છે 10:30 વાગે. સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં, અમારા સ્વીટ હોમમાં. અને અહીંયા મસ્ત મજાના મારા કપડાં ધોવા. વાહ, સરસ મજાની સવાર પણ થઈ ગઈ છે. તો આજે તો ધબધબાવી નાખ્યા છે મેં. મસ્ત મજાના મારા કપડાં ધોવાઈ ગયા છે. ટનટના ટન. તો ગાઈસ તમને બીજા એક ચાંદીના સિક્કા બતાવું, જૂના જમાનાના. તમે જોઈ શકો છો, સાલ 1942 ની છે. આ પાવલી છે ચાંદીની. એ મારા પપ્પાની જ હતી, એને સાચવી હતી તો મેં સાચવી, મારી પાસે છે. અને આ તે ચાંદીનો સિક્કો છે. આ તે 42-43 ના જમાનાનો છે. 1942 ને 43 ને બસ એની આસપાસની સાલ છે. તો છે ને ભાઈ, જૂના જમાનાનો ખજાનો આજ મેં કાઢ્યો તિજોરીમાંથી બારો. તો આવી વસ્તુ જેને ગમે એ સાચવે. મને તો બહુ ગમે જૂની વસ્તુ, મેં સાચવી છે. તમને મજા આવી ગઈ ને ફ્રેન્ડ્સ જોઈને? જૂના જમાના ચાંદીના સિક્કા અને બીજા સિક્કા દેશોના છે ને, ફર્સ્ટ ક્લાસ. તો ગાઈસ, આ ખાસ સિક્કાને એની ખાસ જગ્યાએ આપણે મૂકી દઈએ. આમાં હતા તો ચાલો મૂકી દઉં. તો ફ્રેન્ડ્સ, મને તો આ બધું બહુ જ ગમે. મેં ઘણા ટાઈમથી સાચવ્યું છે. મારા પપ્પાને ગુજરી ગઈ તો કેટલા વર્ષો થઈ ગયા, ત્યાં સુધી મેં સાચવા છે ને હજી હું સાચવવાની છું. તો ફ્રેન્ડ્સ, તમને અમારું કેવું લાગ્યું કલેક્શન જૂના જમાના મારા બાપ દાદા વખતનું? તો આ ઉપર એક લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને સબસ્ક્રાઈબનો આંકડો વધારી દેજો. જય સ્વામિનારાયણ. હે વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા ફિટ એન્ડ ફાઇન છે ને હું પણ એકદમ મજામાં છું. તો બસ વાગ્યા છે 12:30 અને ઉમેશ પપ્પા શાક લઈને આવ્યા જ છે. કામ બધું થઈ ગયું છે. તો હવે કરવાની છે રસોઈની તૈયારી. ને શાકમાં એવું છે કે વટાણા. ભાઈ તડકો તો બહુ હવે છે, કઈ ખબર જ નથી પડતી. સવારમાં ને રાતે ઠંડી હોય, અત્યારે તો આમ એમ લાગે કે બફાટ એટલો બધો. તો ભાઈ લીલાછમ મસ્ત મજાના વટાણા આવી ગયા છે. મને તો વટાણા બહુ ભાવે. તો બસ ફટાફટ રસોઈની તૈયારી કરીએ. આપણી તે જવાની સાથે સાથે તૈયારી કરવાની. ફટાફટ રસોઈ કરી, ફટાફટ જમી લઈએ, પછી પાછા મળે. ત્યાંથી જય સ્વામિનારાયણ. ફટાફટ શાક સુધાર લઉં. એ ફ્રેન્ડ્સ, અમારા ઘરે મોંઘેરા મહેમાન આવ્યા. આ કેટલા ટાઈમે જોયા. ઉડી ગઈ. હા ભાઈ સાહેબ, ધોમ તડકો છે ને ચકોરાણા ઉડી ગયા. હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો ભાઈ રોનક તો જો મારા વાલા વડીલોને મને એકદમ મસ્ત ચમક આવી ગઈ છે મને જોઈને. તો ભાઈ મને તમને જોઈને ચમક આવી ગઈ. જોતા નથી મારું મોઢું આ મોટું થઈ ગયું? તો બસ આવી જ રીતે મસ્ત મજાના થઈને રહેજો, એટલે હું રાજી થાવ ને તમને જોઈને. તો આવી ગઈ છું ક્યારની. આવીને હાથ પગ મોઢું ધોયા, ફ્રેશ થઈ, રસોઈ પાણી કર્યા, જયમાં ખાધું, કામ બધું થઈ ગયું છે. એટલે હું આવી ગઈ તમારી સામે. અને બાય ધ વે, દીક્ષિતાબેનની કમેન્ટ હતી કે તમે બેન ક્યાં જોબ કરો છો? તો હું કરું છું પ્લાસ્ટિકના મોલમાં. ઘર વખરીની દરેક વસ્તુ, ફ્રીજના કવર, આ તે પગ, એટલે ટોટલી બધું જ ઘર વખરીનો શોરૂમ છે, એમાં હું કામ કરું છું. બધી વસ્તુ મળે. તો બસ આવી રીતે મારા બ્લોગ જોતા રહેજો, મસ્ત મજાની કમેન્ટ કરતા રહેજો. અને આ તો મારા બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે, નવી વાતો સાથે. જય સ્વામિનારાયણ, રાધા કૃષ્ણ. મસ્ત મજાની એકદમ કરજો અને મસ્ત મોલા થઈને રહેજો. અને બાય ધ વે હું કહું કે આજનો મારો ચોથો દિવસ બહુ જ ફર્સ્ટ ક્લાસ ગયો, સરસ ગયો, બસ તમારા આશીર્વાદથી. તો કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. મારી વાત જોજો. બાય. જય સ્વામિનારાયણ. આ પાવડી શું કરે છે? આ ઘઉં હવે ઠેકાણે પાડવા પડશે ને, પછી તો કઈ કામ ટાઈમ ન હોય. હા, ઓલું વેણવાય પડશે. તો ફ્રેન્ડ્સ 11:30 થાય છે. જમી ખાઈ લીધું ક્યારનું, કામે પતી ગયું. તો પણ ઘઉં રહી ગયા હતા
તો હંમેશા પાકે પેલા આપણે ઈ ઠેકાણે પાડ દે. એક પેટી ભરાઈ ગઈ, સાફ થઈ ગયા છે. આ સવારે કરીએ અમે, બપોર પછી ગરમીના નથી કરતા. હું કામ વહી ગયો તો ફ્રેન્ડ સાફ થઈ ગયા છે. એડી દેવાનું, એડી નથી દેવાનું કારણ કે આ ખાવાના જ છે. તો ફટાફટ મારા એટલા થોડાક ઢોરાના વીણી લે. તો ફ્રેન્ડ થોડુંક જ છે કામ, તો પેલા મારું કામ પતાવી લઉં. બાકી ઘઉં છે મસ્ત, એકદમ મોટે દાણે છે, એકદમ ચોખ્ખા છે ઘઉં. તો ફ્રેન્ડ્સ પેલા મારું કામ પતાવી લો, પછી પાછા આપણે મળીએ. જય સ્વામિનારાયણ, બાય.